મારી બેન પિંકી માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવ્યા છીએ અને ઈ ગિફ્ટમાં હું એની માટે આઈફોન લઈને આવ્યો છું, જે ઘણા વખતથી મને ફોનમાં કહેતી હતી, એટલે એને એ વસ્તુની ખબર નથી. હવે હું એને બોલાવું પહેલા અને પછી આપણે એના રિએક્શન જોઈએ કે એના કેવા રિએક્શન આવે છે. બરાબર? એ પિંકી અહીંયા આવ. આ જો તારા માટે હું ફોન લઈને આવી સરપ્રાઈઝ. આઈફોન ઓહો બે ક્યાંક તમે બે કામ ઓ એનો ગલગો મોઢું તો જો મિત્રો, અત્યારે પિંકી નું તમે મોઢું જો, ખાલી આ મોઢું. આઈફોન પણ આ 1.5 લાખનો ફોન આજે પ્રાચી એની બેનને ગિફ્ટ કર્યો છે અને એની અંદર બધું સેટિંગ બેટિંગ ને કેવો લાગ્યો? કલર તો ગમ્યો કે નહીં? કે બદલાવો તો બદલાવી નાખીએ. ના મને સિરિયસલી મને આ ફોન જીજુ કેટલા ટાઈમથી લેવો તો ને મેં કેટલી વાર પ્રાચીને કીધું હતું કે પ્રાચી મને આ ફોન લેવો છે. એવું નથી દુબઈમાં મળે છે પણ આપણને ફ્રીમાં ગિફ્ટ મળે એની તો વસ્તુ જ અલગ છે. થેન્ક યુ. પણ એ બધી વાત સાચી છે, પણ મારા વ્યુઅર્સ ને મારે આ ફોન બતાવવો છે મિત્રો. જો આ કલર છે ને આ પ્રાચીએ સિલેક્ટ કર્યો છે સ્પેશિયલી એની બેન માટે આઈફોન નો, ને કલર કેવો છે ને એ તમારે ખાસ કહેવાનો છે, કારણ કે કલર ઉપરથી જ આખા ભાવ આના નક્કી થતા હોય. અને સ્પેશિયલી આ કલરનો 1.5 લાખ રૂપિયા કિંમત અમે ચૂકવી છે અને પ્રાચી કહે કે મારી બેનને મારે ગિફ્ટ આપવી છે કે તમે ના ન પાડતા. એટલે હવે ઈમાં પછી આપણે કઈ ના ઓહો હો ફોટા પછી પાડજો ફોટા. પણ કેવા આમાં ફોટા તો જો આવે છે, મારે લેવો જોતે. તું અરે આની ક્લિયરિટી તો જોવો તમે જીજુ. વાવ થેન્ક યુ સો મચ જીજુ. મને તો એક્સપેક્ટેશન જ નહોતી. મેં તો વિચાર્યું જ નહોતું પ્રાચી ક્યારે વિચારેલું હોય એને સરપ્રાઈઝ ગિફ્ટ કહેવાય. વિચારેલું હોય તો ગિફ્ટ કહેવાય, ન કહેવાય. ઈ જ વાત છે. એટલે તું એમ કહેતી હોય ને કે મારા જીજુ આમ ને મારા જીજુ તેમ, પણ હવે જો આ તને ગિફ્ટ તો તારી બેને આપ્યો છે, પણ એમાં પૈસા તો તારા જીજુના જ છે. હો જોયું ને? હા ઈ ભલે ને ગણાવતા ભાઈ મેં આપ્યા છે, મારી સાથે ગણવાનું તારે. અરે પણ તે આપ્યા છે, ઊભી રે પ્રાચી, જો પૈસા તે આપ્યા છે પણ પૈસા તારા એકાઉન્ટમાં તો મારા જ હોય ને. ઈ ભલે ગમે એના હોય પણ આપણે ગિફ્ટ દેવી હતી તો તમારે પહેલા ના પડે. અત્યારે હવે એને ના નથી પાડવાનું કેતો. હું પિંકીને એમ કહું છું કે એટલે આ ગિફ્ટ છે ને જીજાજીએ આપી છે એમ તને હું કહેવા માંગુ છું. હા થેન્ક યુ. પણ તારું મારું નો કરવાનું હોય, આપણું જ કહેવાય. તમારું ઈ આનું, નાનું ઈ તમારું. હા ઈ બધી વાત સાચી છે. એટલે મિત્રો તમે તમારી સાડીને કોઈ દી તમે આવી મોંઘી ગિફ્ટો આપી છે કે નહીં તમે જરા કોમેન્ટ કરજો, કારણ કે પ્રાચી ઓ પાછા ફોટા પાડ. મને જોવા દે તો આમ. હા ઈ જોઈ લ્યો તમે, આમ નિરાયતે ધરાઈને જોઈ જાવ ને. અત્યારે નિરાયતે ધરાઈને જોઈ લ્યો ને. અત્યારે બે બહેનો અત્યારે ફોટા પાડે છે અને સેલ્ફી લેવા માંડી છે. આઈફોન એક એવી વસ્તુ છે કે જેને શોખ હોય ને એ પછી આઈફોન સિવાય ન વાપરે. એટલે આઈફોનના શોખ માટે પાછા એમાં પૈસા એવડા નાખવા પડે. 1.5 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ. પણ આ શોખની જ વસ્તુ છે ધવલ. આમાં શોખ હોવો જોઈએ ને તો તમે પૈસા વાપરી શકો, બાકી તમને નો મેળ પડે આમાં. બરાબર? ઈ તારી વાત બધી બરોબર છે. એટલે હવે બે બેનું ખુશ તો છો ને? એકદમ. હું તો બહુ ખુશ છું મારી બેનને ગિફ્ટ આપી. અને હું તો તમારા બે કરતા ટ્રિપલ ખુશ છું. પણ એક દુઃખ છે, કવર લઈ આવ્યો હોત તો. હા પણ કવર લઈ આવું છું ભાઈ. હવે કવર હવે યાર તો આ તો આંગળી દીધા ને પોચા પકડા. આંગળીમાંથી હવે પોચા આવી ગયા છે. એટલે મિત્રો હવે આઈફોનની ખુશીમાં આજે હવે ખબર નહીં હવે મારે શું થાય એ હાલત. પણ તમે ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો. પિંકી આજે જમવાનું શું બનાવું? તારી શું ઈચ્છા છે ખાવાની? મારી ઈચ્છા તો છે ને પ્રાચી બર્ગર ને હોટડોગ ખાવાની છે. ઓહો બર્ગર ને હોટડોગ ને બર્ગર ને હોટડોગ. હવે હું થાક્યો હો. હવે હું આ મારી સાડી મિત્રો જે દીની આવી ને તે દીની મેં આપણા ઘરનું શાક ભાત ને રોટલી કઈ ખાધા જ નથી. આ રોજ તમે આવી રીતના બર્ગર ખાવ, પીઝા ખાવ, મેગી ને પાસ્તા ઉપર તે આખી જિંદગી કાઢી નાખી, તો મહિના દીથી આપણે આવું જ ખાવું તો પછી આમાં કેમ આપણને મેળ પડશે? કાઈ મેળ શું પાડવાનું હોય આમાં? ઈ જે મહેમાનને ભાવતું ઈ જ બનાવવાનું હોય કે આપણે એને રોટલા ને શાક જ ખવડાવવાનું? પણ એમ નહીં. ઈ તો પછી હજી મહિનો આપણે હજી એમ કે 6 મહિના રોકાવું તો 6 મહિના સુધી હું મારે ખાવું હોય બનશે જ નહીં. બનશે ખરી પણ એને અત્યારના જે ખાવું છે ઈ તો આજે ખાઈ લે, પછી કાલે તમારું બનાવશું. એવી વાત કરમાં પ્રાચી. આ તો ખોટી વાત છે ને મિત્રો. મારી સાડી આવી છે ને પ્રાચી હવે એવી રીતના એમ વાત કરે કે એને જે ખાવું હોય તો હું તો શાક રોટલી વગરનો તો આવા ધુઆ ભુઆ થઈ ગયો. તો મારું હું તમારું શું તમારું શું? આમાં મહેમાન આવ્યો હોય ને ઈ પ્રમાણે આપણે કામ કરવાનું હોય. પ્રાચી મહેમાનની વાત નથી. આપણે એક દિવસ તો તું શાક રોટલી બનાવ કે નો આલે તું. અરે પણ તમે બે માથાકૂટ શું કરો જીજુ? એમાં હું થઈ ગયું? ખાઈ લ્યો ને તમે હવે. પણ એમ નહીં. પણ તું એક દિવસ ગુજરાતી નહીં ખાઈ હઈ? પણ મને નો ભાવે, હું નો ખાતી હોય એટલે મને બર્ગર. તો એક કામ કર ભાઈ, તો આપણા બધાયનું નોખું કરવા માંડે. આજથી તારે જેમ મજા આવે ને એમ. નોખાની વાત નથી. આપણે કેમ બહારથી લઈ આવું છે? ઘરે જ બનાવવાનું છે. બર્ગર મને આવડે છે ઘરે બનાવતા, હું ઘરે જ બનાવું. તને ભલે ઘરે બનાવતા આવડતું હોય ને તો આવી રીતના તાલીઓ પાડમાં મને બીક લાગવા માંડે પછી આવી રીતના. એટલે મિત્રો આપણે હું ઘરે મહેમાન આવ્યા હોય 15-20 દી રોકાય, એને ગુજરાતી નો ભાવતું હોય તો આપણે ગુજરાતી ખાવાનું બંધ કરી દેવાનું. હું મને ગુજરાતી બંધ કરવાની વાત નથી ધવલ. આમાં તમે આ વસ્તુમાં આર્ગ્યુમેન્ટ મારી સાથે નહીં કરો. એને ભાવતું એ વસ્તુ મારે બનાવી છે એટલે આપણે એ બનાવીને ખાઈ લેવાનું હોય. કોક વારની વાત હોય કે આખું જિંદગી તો અહીંયા નથી, આખી જિંદગી આપણે રોટલા ને શાક જ ખાઈએ. પણ રોટલા ને શાક ની વાત નથી.
નથી આ તો આ મારી હાડી આવીને આપણને બેને બધવતી હોય એવી વાતો હાલે છે અત્યારે તો મેં શું બતાવ્યા તમને? મેં તો ખાલી એવું કીધું કે મને ખાવાની ઈચ્છા થઈ છે, એમાં મેં હું પણ તો એમ નહીં તો તું એમ ન કહી શક કે ભાઈ આજે ગુજરાતી બનાવી નાખો, ગુજરાતી ખાઈ લઈ. હું ખાલી મહિનો દિવસ પૂરતી જ આવી છું જીજુ. હું જાઉં પછી તમારે ગુજરાતી જ જમવાનું છે. તમે આવી માથાકૂટ શું કરો છો? ઈ વાતની વાત નથી, ખોટી વાત છે. આને 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 શું છે આ લોકોને કે ભાઈ ઈ લોકોને ભાવતું હોય ને ઈ બનાવો તો જલ્દી મજા આવે. આપણે એમ કહે ને કે ભાઈ આવું બનાવી દ્યો તો ઈ નહીં, એનાથી આગળ હવે એવું બધું બનાવીએ જ છીએ અને આ આવી હતી ને આટલા દિવસ સુધી આપણે રોટલા ને શાક ને ભાજીઓ જ ખાધી ને ખીચડી જ ખાધી, પણ અહીંયા આવ્યું હોય તો આપણે એમ કહેવાય કે હા વાંધો નહીં, આપણે કોકના ઘરે જઈએ ને એને ભાવતું ઈ બનાવે તો આપણને ચાલે. પણ આપણે હે ને જેની ઘરે જાય બધા ગુજરાતી ખાતા જોયા, તો તારી બેન ગુજરાતી નથી ખાતી આવું. પણ અહીંયા નથી રહેતી ને, અહીંયા રહેતી હોય તો એ ગુજરાતી જ ખાય. હા પણ તો હવે તું દુબઈ રહે છો તો તું દુબઈ તમે હું આખી જિંદગી આવી રીતના ગુજરાતી હા, અમે જમતા જ નથી ગુજરાતી, અને અમને ક્યારેક ઈચ્છા થઈ હોય તો બી અમે પંજાબી શાક ને એવું જમીએ. પ્રોપર રોટલી ને શાક ને એવું તો બહુ એટલે બહુ ઓછું રેર ત્યાં કઈ મળતા હોય ભાજી ને બધું હા. વાતું શું કરો છો? બોલો લ્યો હવે આ કોને કેવા જાવું? આ સહાય એવું નથી ને કેવાય એવું નથી. હવે આમાં મને નથી ખબર ભાઈ, તમારે જે ખવડાવવું હોય ની દઈ દ્યો ને ભાઈ. શું લુખી લાપસી ને કોરા ભાત ખાઈ લેવું. એવું કોરા ભાત બનાવવાનો તો નથી જાય, બર્ગર જ બનાવવાનું છે ને તમને બર્ગર ભાવશે કેમ કે એને બર્ગર ભાવે છે એટલે આપણે એની અંદર તમને વેજીટેબલ નાખીને આપીશું. હા હારું વેજીટેબલ ને ભાઈ ખાઈ લેવું ભાઈ. સૂકું ઘાસ ફૂસ ખાવું હોય ને બીજું શું હોય? મિત્રો આમાં શું કરવું તમે કોમેન્ટ કરીને કયો. જીજુ તમે ને પ્રાચી આજે મને આટલી સરસ સરપ્રાઈઝ ગિફ્ટ આપી ને, તો પ્રાચી હું શું કહું છું કે આજે આપણે છે ને કોઈ રસોઈ નથી બનાવી, બહાર જમવા જાય મસ્તીની જગ્યાએ. જીજુ હા તો રેડી છે ને, આપણે જઈએ. હાલો ક્યાં જવું પડી તો કે જો આજે છે ને હમણાં જો આ સ્ક્રોલ કરતી હતી ને તો મને આ જૂનાગઢમાં છે ને એક જગ્યાનું લોકેશન આવ્યું છે, અહીંયા 1200 રૂપિયાની થાળી મળે છે, તો આપણે ઈ જમવા જાય. જીજુ અરે એ ઉભા રહ્યો મારે 1200 રૂપિયાની થાળી ખાવા ક્યાંય નથી આવું. 1200 રૂપિયાની થાળી ખાવા અમે 3 જણા જઈએ, 3600 રૂપિયાનું બિલ થાય અને 3600 રૂપિયામાં અમે ખાલી છે ને 300 રૂપિયાનો જ ખાઈ શકીએ, 300 થી વધારે ખાઈ ન શકીએ. અરે પણ જીજુ તમે ઉપાધિ કરો માં, હું બિલ આપવાની છું, મારા તરફથી પાર્ટી છે. બહુ આને તો પણ જીજાજી પણ યાર માં ઉપાધિ હોય એને પણ જઈ આવીએ ને આપણે. પણ તે જોયું છે ને મોબાઈલમાં ક્યાં આગળ છે ઈ ગમે ઈ હોય. પ્રાચી ઊભી રહે, તું જઈ આવવાની વાત કરમાં. પિંકી તું બિલ તું દેવાની હોય કે હું દેવાનો હોઉં, પૈસાની વાત નથી. પણ તમે 1200 રૂપિયા વાળું ખાઈ શકશો? હા અમે ખાઈ લીધું, તમને કઈ ખબર નથી પડતી. વિચારો એમાં કેટલી આઈટમ છે જીજુ. 1200 રૂપિયામાં પ્રાચી કેટલી છે, તો 56 ભોગ હશે. 56 ભોગ પેલા તમારે 56 ભોગ હોય તો પેલા ચેરી ને રાવણા ને ઈ બધું મૂકી દ્યો ને. અત્યારે તમે આ બધું ખાવ છો ને પછી તમે 1200 રૂપિયાની થાળી ખાવા જાવ. તમે આ ખાવું જોઈએ, આનાથી સ્કિન સરસ છે. અમારે બેની સ્કિન જોવો, બેનોની. હા ગલગોટા જેવી સ્કિન છે. બે બેનોની સ્કિન જો તમે, ગલગોટા જેવી સ્કિન છે. આ સ્કિન ની વાત તો તમે ક્યાં કરો? આ તો સાઈડમાં વહી જાય પેટમાં. હા તમારે 1200 રૂપિયાની થાળી ખાવા જાવી છે એમ કહો ને. પણ મિત્રો આપણે 1200 રૂપિયાની ગમે ત્યાં થાળી ખાવા જઈ, તમે હું 1200 રૂપિયા જેટલું ખાઈ શકો આટલું વિચારી લેવાનું. જો ન ખાઈ શકતા હોય તો ન જવાય. છાનામુનું ઘરે બેહાય મારે તો જવું છે, તમે ગમે એ કહો. અને એમ નહીં જીજુ, હવે એને 1200 રૂપિયાની થાળી બનાવી હોય તો એને કઈ સમજી વિચારીને બનાવી હોય ને, માણા ખાઈ શકતા હોય તો જ બનાવી. એમાં સોના ચાંદીના વરખ હોય. તમે ખાધા જ કોઈ દી સોના ચાંદી? પણ સોના ચાંદીના વરખ આપણે ખાઈને શું કરવું છે? અરે એ બધું તમે જીજાજી બહુ લપ કરો મને. તમે હાલો ને જાવું છે 1200 રૂપિયાની થાળી. પણ મારે નથી આવું. જો પિંકી તને હું શું કહું છું કે તારે આપણે જવાનું છે, તમે ધડ નહીં કરો મારી બેન સાથે. હું પહેલા જ કહી દઉં છું, એને કીધું એટલે આપણે જવાનું જ હોય. થોડોક વખત માટે આવ્યો ને એમાંય તમારી લપ ચાલુ થઈ જાય. પૈસા 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 એમ હોય તો અને તમે સમજતા નથી. મેં તમને કેટલી વાર કીધું કે તમે ઉપાધિ કરો માં, હું બિલ આપવાની છું, મારા તરફથી પાર્ટી તો છે. શું એની પણ યાર તું કેમ પિંકી સમજતી નથી? બોલો લ્યો, મારી સાડી આજે પાર્ટી આપે છે, 1200 રૂપિયાની થાળી ખવડાવે છે, પણ મારો જીવ નથી હાલતો. કેમ કે પૈસા ભલે ઈ આપે પણ મને તો એમ થાય ને કે ભાઈ હવે આપણે એના 1200 રૂપિયાની થાળી ખાવા જઈએ અને આપણે વસૂલી ન શકીને તો મને અંદરથી એમ થાય. હવે જીજુ તમે મને આટલી મોંઘી ગિફ્ટ આપી હોય, 1.5 લાખનો આઈફોન, તો હું તમને 1200 રૂપિયાની થાળી નો જમાડું. હું બહુ દિલદાર છું. હાલો હાલો જમવા એટલે જાય. હું મને એમ કે ઘરે 56 ભોગ બનાવ, 56 ભોગ બનાવ, તું તો શાક રોટલી જ બનાવ. આજે લઈ જાય તો કે મારે નથી જવું. પણ 1200 રૂપિયાની પ્રાચી થાળી ખાવા જતા હે ને, મને દિલ ને જીવ ને જોમ જીવ ઉપર પથ્થર નથી મુકાતો. હવે ઈ જે પથ્થર મૂકી દો, પથ્થરની મોટો પાણો મૂકી દો તોય હાલે. રેડી? પણ તમે પેલા રાવણા ને તો મૂકો, ચેરી તો મૂકો. તમે આ ખાઈને બહાર ખાવા જાઓ તો ખાઈએ ને એટલે આમ સાઈડમાં વયા જાય. તમને ખબર હે ને? એમની પાછું કેતો આ રાવણા ખાય છે એટલે શું થાય છે? અહીંયા જ આમ સરળ કરતા સાઈડમાં. સરળ કરતા સાઈડમાં. બોલો મિત્રો, આ તમારે રાવણા ખાવ તો આમ સરળ કરતા આમ સાઈડમાં વયા જાય કે આમ સરળ કરતા આમ નીચે પડી જાય છે. એટલે 1200 રૂપિયાની આ થાળી ખાવા જવાની બધાની ઈચ્છા છે. જોઈએ છીએ શું કરીએ છીએ, સ્કેમ થાય છે. અને પછી અમે જમવા નીકળશું, ધબધબાટી બોલાવશું. અને વિડીયોને જલ્દી જલ્દી લાઈક કરો, શેર કરો ને તમારી સાડીઓને તમે આવે ને તો લઈ જજો. આમ નાટક નહીં કરતા ડબલની જેમ. અને ગિફ્ટ આપજો. જો મારા જીજાજીએ કેવો મને આઈફોન લઈ દીધો 1.5 લાખનો, તમે આપજો. કંજુસાઈ ન કરતા.